वैष्णव तरफथी पूज्य जेजेश ने विनती करी कि अपनी दिव्य वाणी में हमने लाभ आता। बोल श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, कृष्ण कन्हैया लाल की जय, रास बिहारी लाल की जय। बोल श्री राधे श्याम राधे श्याम राधे श्याम, राधे 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 राधे। बोल श्री राधे श्याम। श्री गोकुल नाथ की जय, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं चतुर्थ कुमार प्रमेय रूप दिव्य स्वरूप पुष्टि फल प्रणेता प्रदाता शुगोक्लेश प्रभुना दिव्य चरित्र गुणानुवाद करवानो मंगल अवसरનું મંગલ સૌભાગ્ય ને અસૌભાગ્ય અવસરે ઉપસ્થિત ચિરાયુષ્માન સાનિધ્ય કુમાર બાબા, सर्वे कलाकार वृंद, श्री निरालीबेन सोनी एवं सर्वे गुणगान करनार सर्वे महानुभाव, वैष्णव मित्र मंडल गोधरा જેના માધ્યમથી મંગલ કાર્યક્રમો, દિવ્ય કથાઓ, રસપાન સત્રો આ ગોધરા શહેરમાં વારંવાર થઈ રહ્યા છે. એવા અમારા પ્રિય ખૂબ જ આત્મીય શ્રી રોહિતભાઈ દેસાઈ, ગોકલેશ પ્રભુમાં અતિ આસક્ત એમના ધર્મપત્ની શ્રી ઇન્દિરાબેન, વૈષ્ણવ મિત્ર મંડળના સર્વે મહાનુભાવ, श्री शशिकांत भाई मेहता, श्री महेंद्र भाई मजमुंदार एवं सर्वे उपस्थित अदिव्य अमृतનું પાન કરવા આવેલા સર્વે આપ્તજનો. રાસ પંચાધ્યાયમાં આવે કે જ્યારે પણ રાસનો અવસર આવ્યો એટલે કે ફલ પ્રકરણનો પ્રારંભ થયો છે. અને અહીંયા કહેવાય છે ને કે જ્યાં શ્રી ગોકલેશ પ્રભુનું નામ આવે ત્યાં જીવનમાં ફલ પ્રાપ્ત થવાના પ્રકરણનો પ્રારંભ થઈ જાય છે. જીવનમાં ફલ કેવી રીતે મળે? કોઈ સામગ્રી બનાવવાની રીત શીખવાડી જાય, કોઈ સામગ્રી જોવાની દ્રષ્ટિ બતાવી જાય,
પણ આપણને કોણ ગમે? આપણને તે જ ગમે જે આપણે હાથ લાંબો કરીએ ને આપણને સામગ્રી આપી જાય. રીત શીખવાડો એટલે ફરી મહેનત કરવાનો સમય આવે. જુઓ એટલે મનમાં ઈચ્છા થઈ કે ક્યારે મને મળે, પણ હાથ લાંબો કરીએ શ્રી ગોકુલેશ પાસે અને કહે કે લે તને પ્રમાણ પ્રમેય ફલરૂપ અવસ્થા તને પ્રાપ્ત કરાવું, એવું સ્વરૂપ જો પુષ્ટિ મારામાં પ્રગટ થયું હોય તો એક શ્રી ગોકુલનાથજીનું છે. ગઈકાલે જ ખંભાતમાં ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. પુષ્ટિમાના ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્રીનાથજી એમના દજાજી ગુસાજી સાથે 56 ભોગ આરોગ્ય અને ત્યાં પ્રાગટ્ય કથાનો આનંદ લીધો. નીકળતા નીકળતા મને ત્યાં નાથદ દ્વારાના શ્રીનાથજીના મુખિયાજીએ મને પૂછ્યું કે મહારાજ શ્રી ક્યાં હવે ક્યાં પધારવાનું છે? આવતીકાલથી ધજાજીની પધરામણી છે તો આપે સાથે રહેવાનું છે, હો જવાનું નથી. મેં કીધું મારે તો ગોધરા જવાનું છે. કેમ કેમ ગોધરા એકદમ? મેં કહ્યું જો કોઈનો ફોન આવ્યો હોય, કોઈનો બોલાવો આવ્યો હોય તો ના પાડી શકું, પણ ગોકુલનાથજી પ્રમેય સ્વરૂપ પોતે ઉપરથી આજ્ઞા કરતા હોય કે મારા ગુણગાન ગાવા તું જા, તો એને ના પાડવાનું સામર્થ્ય કોઈનામાં નથી. પછી ફરી મને પૂછ્યું કે આપણને ગોકુલનાથજીના ગુણગાન કેમ બીજા કોઈ ગાયમ નથી? મેં કીધું ભાઈ જો આમાં કૃપા અમારા શ્રી રમણલાલજી મહારાજ મથરાવાલાની છે કે ગોકુલનાથજીના ઘરમાં આજે પણ વંશ પરંપરા ચાલે છે ને. મેં મુખ્યાજીને કીધું એમાં રમણલાલજી ને લાલજી શ્રી કન્યા પ્રભુ ગોદ મથરાથી ગોકુલ પધાર્યા, આજે એની પરંપરા ચાલે છે. એટલે રમણલાલજી મહારાજની પરંપરા પણ ગોકુલનાથજીની છે અને આ કન્યા પ્રભુની પરંપરા પણ ગોકુલનાથજીની છે. મેં મુખ્યાજીને સમજાવ્યું કે મુખ્યાજી અમારે ત્યાં 7 પેઢીથી શ્રી ગોકુલનાથજીનું દંડાકાર તિલક થાય છે. આજે અમારા ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગોકુલનાથજીના પાદુકાજીને પણ અમારા ત્યાં પુરુષોત્તમ સ્વરૂપે એને મુખ્ય ખંડપાઠ પર પધરાવવામાં આવે છે. એવી દિવ્ય પરંપરાઓ અમારા ત્યાં 7 પેઢીથી ચાલી રહી છે. અને મેં એ વખતે એમને સમજાવ્યું 5 મિનિટમાં કે શ્રી ગોકુલનાથજીના મહાત્મ્ય આ જગતમાં વૈષ્ણવ સૃષ્ટિમાં જો કોઈ વધારે પ્રગટ કર્યા હોય ને તો રમણલાલજી મહારાજે કર્યા છે. અને ગોધરાની બાજુનું ગામ એ કાલોલ, ગોધરાની બાજુનું ગામ તે કાલોલ, અને કાલોલમાં રમણલાલજી મહારાજના જે મહાત્મ્ય તમે સાંભળો તો તમને ગોકુલનાથજીનો મહિમા તમને સમજાશે કે ગોકુલનાથજીનો મહિમા એમના ઘરમાં જેટલો નહીં હોય એટલો રમણલાલજી મહારાજના ઘરમાં બિરાજમાન છે. થોડીક છેટા જાઓ આગળ, હાલોલ પહોંચતા પહોંચતા વચ્ચે કાલોલ પહોંચો તો ખ્યાલ આવે કે શ્રી રમણલાલજી મહારાજના ઘરમાં મથરામાં શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ હજારો વૈષ્ણવ મળીને મનાવે છે. આજે પણ એના વચનામૃતમાં આવે છે કે ગોકુલનાથજીનો ઉત્સવ શ્રી રમણલાલજી મહારાજ આજ્ઞા કરે, જય જય શ્રી રમણ પ્રિય ગોકુલેશ આજ્ઞા કરે કે ગોકુલનાથજીનો ઉત્સવ વૈષ્ણવ મારા ઘરમાં મથરામાં મનાવજો અને મારો જન્મદિવસ કાલોલ આવીને મનાવજો, ત્યારે મને આનંદ 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 આનંદની અનુભૂતિ થશે. આ પુષ્ટિમાનો ઇતિહાસ તમને કહું છું. અહીંયા રસ્તામાં આવતા તો કોઈ બનાવેલી વાતો નથી, બધી સમજી લેજો પાછા. આ ગોધરામાં લોકો વાતો બહુ બનાવે, આપણને એવું ફાવે નહીં. આપણને એવું ચાલે જ નહીં. શ્રી ગોકુલેશ પ્રભુની આ દિવ્ય પરંપરા પ્રમેયનું સ્વરૂપ છે. એટલે એમને કહ્યું કે જો અમારા તો ગોકુલનાથજીની પરંપરા છે. પછી મને પૂછ્યું પાછું, જો પ્રશ્ન કેટલા થાય, આ બહેનો અને ભાઈઓ પ્રશ્ન કરતા ગભરાય અને જે પૂછનાર છે ને સહજ પૂછી લે. પછી મને પૂછ્યું કે તો પછી આ દંડાકાર તિલક કેમ? આ પ્રશ્ન સાંભળતા છે ને તો હૃદય ભરી આવ્યું. ખરેખર વિશ્વાસ રાખજો, હૃદય ભરી આવ્યું કે હું એને શું કહું કે દંડાકાર તિલક કેમ? તો એમાંથી રહેવાયું. મેં કીધું કે જો એક તિલક હોય ને એ કેવું હોય, એ રીતનું તિલક હોય છે. કે રીત આવી છે કે ભાઈ કોઈ પણ વૈષ્ણવને ખબર પડી કે હું બ્રહ્મ સંબંધી છું ને બ્રહ્મ સંબંધ પછી મારે તિલક કરવું જોઈએ તો આરામથી ઉર્ધ પુંડ યુ આકારનું તિલક કરી દેશે. સિદ્ધાંતાત્મક પ્રાચીન રીત પરંપરા અનુસાર
ઉર્ધ્વ પુંડ તિલક જ છે. પણ અહીંયા પ્રીતની વાત આવે ને ત્યારે પ્રકાર બદલાઈ જાય છે. જો રીતના પ્રકાર હંમેશા અલગ હોય છે અને પ્રીતના પ્રકાર હંમેશા અલગ હોય છે. બહેનો માનો છો કે નથી માનતા? સાચી વાત ખોટી વાત? જે રીતનો પ્રકાર હોય કે ભાઈ સાંજનો સમય થાય ને રસોઈ તૈયાર કરેલી છે, જમવાનું બધું તૈયાર છે ને બહેનો એના પતિની રાહ જોતા હોય, આવે હાથ પગ મોઢું ધોળાવે અને તરત જમવાનું તૈયાર કરી દે. બરાબર કે નહીં? પછી પતિ એ પતિ નહીં પણ પ્રેમી જેવો સ્વભાવનો હોય અને પ્રેમ કરનારો હોય તો કહે કે જો આજે આવતા મોડું થયું છે ને, તું એક કામ કર, એક નહીં 2 થાળી કર, આપણે બંને જોડે જમવા બેસશું, તું મને જમાડજે અને હું તને જમાડીશ. એને કહેવાય પ્રીતનું ભોજન. એક રીતનું ભોજન છે અને એક પ્રીતનું ભોજન છે. બહેનો પ્રીતમાં સમજો છો કે નહીં? હા તો પાળામાં કઈ ખર્ચો નથી. એક રીતનું તિલક છે અને ગોકુલનાથજી અપરસ કરીને દોડતા દોડતા સેવાની ઉતાવળમાં શ્રીનાથજીની સામે પહોંચ્યા હોય અને ત્યાં જ ઉષ્ટકાલના દિવસોને જેની શ્વેત બિંદુની ધારા આવી અને યુ આકારના તિલકમાં વચ્ચેનો ઉર્ધ્વપુંડ આકાર નીકળી ગયો અને માથે 2 દંડા રહી ગયા અને 2 દંડાધારી તિલક લઈને જ્યારે ગોકુલનાથજી શ્રીનાથજીની સન્મુખ સેવામાં પધાર્યા છે ત્યારે શ્રીનાથજી હસી રહ્યા છે, ખિલખિલાટ હસી રહ્યા છે. શ્રી ગોકુલનાથજી કહે છે સેવા में विलंब भयो या लिए श्रीजी आप हंस रहे हो કે સેવા મોડું થયું છે ને એટલે તમે હસી રહ્યા છો, ખબર પડી ગઈ છે. શ્રીનાથજી કહે છે કે ના, અચ્છા રીત અનુસાર સેવા નથી કરતો એટલે હસો છો? શ્રીનાથજી કહે છે કે ના, અચ્છા આજનો સામગ્રીનો જે પ્રકાર છે એ મેં નથી કર્યો એટલે હસો છો? કે ના. અચ્છા મારા વાળ ભીના રહી ગયા છે એટલે હસો છો? કે ના, આજે આપનું મુખારવિંદ બહુ જ સુંદર શોભાયમાન દેખાઈ રહ્યું છે. ગોકુલનાથજી કહે છે પ્રભુ આપના જેવું મુખારવિંદ આ વિશ્વમાં કોઈ ના હોઈ શકે. ત્યારે શ્રીનાથજી આંગળી કરીને કહ્યું કે ગોકુલનાથજી આજે આપનું મુખાર અતિ સુંદર શોભાયમાન છે. શ્રી ગોકુલેશે દ્રષ્ટિથી પૂછ્યું ક્यों? ત્યાં કીધું કે આપકો તિલક આજ મુझको બડો પ્રિય લગ રહ્યો હૈ. ત્યારે તરત જઈને ગોકુલનાથજી જોયું તિલકને, ત્યાં ફરી ઊંધપૂંડ કરીને આવ્યા. ત્યાં શ્રીજીએ સામે ત્યાં કરી कि नहीं गोकुलेश, तुम्हारे जो दंडाकार तिलक है वो मुझको प्रिय है, मेरी आज्ञा है तुम सदा ऐसो ही तिलक करियो. એને કહેવાય પ્રીતનું તિલક. આ પ્રેમ છે, આમાં કોઈ ભેદ નથી. આવું તિલક કેમ, આવું તિલક કેમ, એ આપણે કલ્પનાથી વિચારીએ ને, સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી. આ પુષ્ટિ માર્ગમાં એવું કલ્પના વિચારવા જઈએ આવું કેમ તેવું કેમ. અરે ભાઈ એક રીત અનુસાર ચાલે છે ને એક પ્રીત અનુસાર ચાલે છે. આપણને પેલું ગભરાવાની ડરવાની ટેવ પડી ગઈ ને એટલે લોકો આપણે ડરાયા જ કરે. એ જ ગોકુલનાથ જ્યારે આપણો સ્વામી બનીને આવે, આપણો પ્રીતમ બનીને આવે તો કેવો આનંદ આવે કહો. તમારે ત્યાં વર્ષોથી અમારે કાલોલ પધારવાનું થાય. ત્યાં કાલોલમાં 24 કલાક બહેનો શ્રી ગોકુલનાથજીના ધૂન, ગોકુલનાથજીના ધોળ, ગોકુલનાથજીના ચરિત્રમાં જ રહે બધા. સદાય ત્યાં જ્યારે પણ કારતક મહિનાની એકમ આવે ને રમણલાલજી મહારાજનો ઉત્સવ, એ તો કાલોલનો ફેમસ ઉત્સવ કહેવાય. ત્યાં કેવો ઉત્સવ થાય! શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જન્માષ્ટમી એવા મોટા ઉત્સવો ત્યાં ન મનાવાતા હોય, પછી રમણલાલજી મહારાજનો ઉત્સવ આજે પણ કાલોલમાં ધામધૂમથી મનાવાય છે. એટલું મહિમા છે. ને જ કન્યા પ્રભુની રમણલાલજી મહારાજની પરંપરામાં માનો અમે 6ઠી પેઢીએ અમારા લાલજી ચિરાયુષ્માન સાનિધ્ય કુમાર બાબા એ 7મી પેઢી બિરાજમાન છે. ને ખરેખર છેલ્લે મેં વૈષ્ણવને કહ્યું, બહેનોને પ્રશ્ન બહુ થાય, બહેનોને પ્રશ્ન બહુ થઈ જાય મને તો બી